બાપુ સમજવા જેવા શબ્દો છે. દુનિયામાં જો લોકપ્રિય બનવું હોય, માન સન્માન મેળવવું હોય, તો દરેક વાતમાં તમે અને તમારું આ બે શબ્દનો પ્રયોગ વધારેમાં વધારે વખત કરવો જોઈએ. ત્યારબાદ આપણે અને આપણું આ બે શબ્દનો પ્રયોગ મધ્યમ કક્ષાએ કરવો જોઈએ. અને છેલ્લે હું અને તું આ બે શબ્દનો પ્રયોગ જો જરૂર હોય ને તો જ કરવો જોઈએ. કારણ કે હું શબ્દ છે ને એ અભિમાનવાચક શબ્દ છે અને ઘમંડનું પ્રતીક છે. જ્યારે તું શબ્દ છે એ તુચ્છકારક શબ્દ છે અને એ નીચલી કક્ષાનો શબ્દ છે. આપણે જો માન સન્માન જોતું હોય તો સૌપ્રથમ બીજાને માન સન્માન આપતા શીખવું જોઈએ, બીજાની કદર કરતા શીખવું જોઈએ. આપણે જો પ્રસિદ્ધ થવું હોય, લોકપ્રિય થવું હોય તો સૌપ્રથમ બીજાની પ્રશંસા કરતા શીખવું જોઈએ. બાકી આ તો દુનિયા છે. તમે જેવું બોલશો, જેવું કરશો એવું વ્યાજ સહિત પાછું આપશે. કારણ કે આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે જેવું કરશો ને તેવું પામશો, જેવું કરશો ને તેવું જ ભરશો. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.